में मेरी उम्र बीत गई गोकुल में। आन बसो दावत में मेरी उम्र बीत गई गोकुल में। ભગવાનનો વૃંદાવનમાં પ્રવેશ થાય છે અને જ્યારે વૃંદાવનમાં પ્રવેશ થાય ત્યારે બંસી કા નાદ સુનાઈ દેતા. ભગવાન ગોકુળમાં રહી અને વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે. ભગવાને વૃંદાવનમાં પ્રવેશ કર્યો. આપણે એમ થાય કે વૃંદાવન એટલે શું? જ્યાં પણ કૃષ્ણની સ્મૃતિ કરાવે એને વૃંદાવન કહેવાય. જ્યાં પણ તમને ભગવાન કૃષ્ણની લીલાઓનો અનુભવ થાય, સમજવાનું, એ વૃંદાવન છે. આપણે ગુજરાતીમાં તો એક એવી કહેવત છે કે ગુજરાતીમાં કહેવત છે કે માણસ જ્યાં જ હોય અને ત્યાં જઈને ભગવાન કૃષ્ણનું સ્મરણ કરે, જ્યાં જ્યાં રહે ને કૃષ્ણનું સ્મરણ કરે તો સમજવાનું એ એના માટે વૃંદાવન છે. જ્યાં જ્યાં ભગવાનનું સ્મરણ થાય, ભગવાન લીલા. અમારે હરદાસભાઈ કાન ગોપી માટે જાય અને કાન ગોપી માટે જ્યાં જ્યાં વગાડે, એનો બેન્જો વગાડે ને એ ત્યાં બધા ભગવાનના નામમાં લીન થઈ જાય તો સમજવાનું કે બીજું કોઈ નથી, વનરાવન છે, વૃંદાવન છે. જ્યાં તમને ભક્તિમાં આનંદ થાય ત્યાં સમજવાનું એ સગડે વનરાવન છે. જ્યાં તમને વૈષ્ણવજનનો સંગ થાય સમજવાનું એ સગડે વનરાવન. જ્યાં ફરતા ફરતા તમે હરિનું નામ લઈ શકો, જ્યાં તમારા હૈયામાં સતત રાધે રાધે રાધેનું ગાન થાય, જ્યાં તમારું મન મુરલીધરમાં મળી જાય, સમજવાનું એ સ્થાન બીજું કોઈ નથી, એ જ વનરાવન. શ્યામ મુરલી મધુરી સુના જાના, શ્યામ મુરલી મધુર સુના જાના, શ્યામ મુરલી મધુરી સુના જાના, શ્યામ મુરલી મધુર સુના જાના. મોહે आके दर्शी दिखा जाना, मोहे आके दर्शी दिखा जाना, मोहे आके दर्शी दिखा जाना, मोहे आके दर्शी दिखा जाना. तेरी सूरत बसी है अखियन में, तेरी सूरत बसी है अखियन में, तेरी सूरत बसी है अखियन में, तेरी सूरत बसी है अखियन में. मेरी उम्र बीत गई गोकुल में, मेरी उम्र बीत गई गोकुल में. श्याम आन बसो वृंदावन में, मेरी उम्र बीत गई गोकुल में. श्याम आन बसो वृंदावन में, मेरी उम्र बीत गई गोकुल में. ગોકુલ, ગો એટલે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોનો કુળ એટલે સમૂહ અને ગોકુલ એટલે બીજું કોઈ નહીં. ગોકુલ એટલે આત્મા. બધા ઇન્દ્રિયોનું કુળ અહીંયાથી જ ઉત્પન્ન થાય. આત્મા, આત્મામાં ભગવાન તમે છો, પણ એક વખત આત્મામાંથી બહાર આવીને વૃંદાવનમાં અમારા જીવનમાં આવો. હવે ભગવાને વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે અને એ વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે અને ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો છે. એ તે કાશી કે છાત્રાः સમાગતાः સ્વાગતમ તેષામ છાત્રાણામ. કાશીમાં અધ્યયન કર્યું છે એવા તેજસ્વી છાત્રોનું આપણે સ્વાગત કરીએ. शाम माखन चुराने आ जाना, माखन चुराने आ
राजा बिखरा जाना बस आप रहो मेरे मन में 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 मेरी उम्र बीत गई गोकुल में मेरी उम्र बीत गई गोकुल में ये शाम आज बसो वृंदावन में मेरी उम्र बीत गई गोकुल में ओ शाम बसो શ્યામ આન બસો વૃંદાવન મેં શ્યામ તમે વૃંદાવનમાં આવી જાઓ. અને જેવા જ ભગવાને વૃંદાવનમાં પ્રવેશ કર્યો સૌથી પ્રથમ તો રહેવા માટેના મકાનો ન હતા એટલે ગાડાઓ આમ રાખવામાં આવ્યા છે અર્ધચંદ્રાકાર. એ ગાડાઓની વચ્ચે ગાયો વાછડાઓને રાખવામાં આવ્યા કે એનું સંરક્ષણ થાય. અને પછી ભગવાને ત્યાં વ્રજવાસીઓને આનંદ આપવા માટે ભગવાન વત્સપાલ બન્યા છે. 37મા શ્લોકનું છેલ્લું પદ વત્સપાલો બભુવતું. આ બંને ભાઈઓ વત્સ એટલે વાછડાઓ ચરાવવા વાળા બન્યા છે કે અમે ગાયો ચરાવી ન શકીએ, અમે નાના છે પણ વાછડા તો ચરાવી શકીએ. અને ગાયોના ગોષ્ઠની આજુબાજુમાં જ્યાં ગાયો હતી એની આજુબાજુમાં જ ગાયો ચરાવતા હતા. નાના ક્રીડા પરિચ્છદો 38મા શ્લોકનું છેલ્લું પદ. અને ભગવાન અનેક પ્રકારોની રમતો નાના ક્રીડા પરિચ્છદો. ભગવાન ઘણી બધી રમતો રમતા હતા બાળકો સાથે. એ રમતોમાં બતાવ્યું છે સૌથી પહેલા ક્વચિત વાદયતો વેણુ. ક્યારેક ક્યારેક ભગવાન વાંસળી વગાડતા. ક્ષેપણેહી ભગવાન ક્યારેક ક્યારેક દૂર દૂર સુધી પથરાઓ ફેંકતા, ઢેફાઓ ફેંકતા. અને એ ક્ષેપણેહી એ બીજું કોઈ નહીં, ગોળા ફેંક, ઢેફા ફેંકતા, ગિલોરથી દૂર સુધી ફેંકતા. ગિલોરની રમત પણ રમતા. ભગવાને ક્વચિત પાદેહી કિંકણી બીહી. ક્યારેક ક્યારેક ભગવાન ઝાંઝર ઘૂઘરીઓ પગમાં પાડીને ભગવાન નૃત્ય કરતા. ક્વચિત કુત્રીમાં ગો વૃષેહી. ક્યારેક ભગવાન નકલી ગાય બને, નકલી વાછડો બને. ભગવાન એવું કરતા. ક્યારેક મોર, કોયલ, વાંદરાઓ આ બધા સાથે એની જેમ અવાજ કરતા. ભગવાન અનુકૃત્ય ઋતેર જંતુ ચેરતુ પ્રાકૃતો યથા. ભગવાન અવાજ કરતા. યમુનાના કિનારે વત્સા એ વાછડાઓને ચરાવતા હતા. એ સમયે એક રાક્ષસ કદાચિત યમુના તીરે વત્સાંશ ચારયતો સ્વકૈહી વાછડાઓને ચરાવતા હતા. ત્યારે એક રાક્ષસનો પ્રવેશ થયો. જે રાક્ષસનું નામ છે વત્સાસુર. વત્સાસુર વાછડાનું રૂપ લઈને આવ્યો, બનાવટી વાછડો બનીને આવ્યો છે. અને એવું થયું કે કનૈયાને હું એવો પ્રેમ આપું, કનૈયો મારામાં મોહિત થઈ જાય. પછી હું સહેજ આમ આગળ જાઉં, એ એકલો પડે તો પાછળથી એવી લાત મારું કનૈયાનું મૃત્યુ થઈ જાય. યે યથામ મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. ભગવાને કહ્યું કે તું એવું કરતો હોય તો હું પણ કરું. મને ભજે છે મારા, એમ કહે છે કૃષ્ણજી કાળા. ભગવાને કહ્યું કે આ વાછડો મને ખૂબ ગમે છે, હું એકલો ચરાવવા જાય, કોઈ સાથે ન આવતા. થોડાક દૂર ગયા, જે ગાયોના ગોષ્ઠ પાસે ચરાવતા હતા એના દૂર ગયા. બધા કે કાના કાના, બધા કાનાની પાછળ. કાનો ને બંને એકલા પડી ગયા. આને બરાબર મોકો મળી ગયો કે અત્યારે મારું એ મારે. પેલા તો ભગવાને પગ પકડ્યા છે.
ભગવાને પગ પકડીને 43મા શ્લોકનું બીજું પદ, બ્રાહ્મહિત્વા કપિત્થાગરે પ્રાણી હોત ગત જીવિતમ. ભગવાને આમ બ્રાહ્મહિત્વા એવો ફેરવો કે આકાશમાં જ પ્રાણ નીકળી ગયા. અને પછી ભગવાને જોરદારનો પછાડ્યો એ વાછરડાને. કેની સાથે પછાડ્યો? સ કપિત્થૈહિ મહાકાય પાત્યમાને પપાતઃ. કોઠાના ઝાડ સાથે પટકાયો. અને જેવા કોઠાના ઝાડ સાથે પટકાયો છે ત્યાં ને ત્યાં રામ નામ સત્ય થઈ ગયું. હવે આપણે એમ થાય કે વત્સાસુર છે એ વાછડો બનીને આવ્યો. ભગવાન એક વાછડાને માર્યો. વાછડામાંથી એક રાક્ષસ થઈ ગયો. બધાએ તાલીઓ પાડી કે ઓહો, કાના એક વાછડાને માર નાખ્યો, એક વાછડાને માર નાખ્યો. આ વાછડો છે એટલે અજ્ઞાન. વેદાંતની ભાષામાં કૃષ્ણનો વૃંદાવનમાં પ્રવેશ થાય એટલે કૃષ્ણ જ્યારે કૃષ્ણની વિચારધારા આત્મામાંથી પ્રગટ થઈને જ્યારે એ બહી આવે વૃંદાવનમાં બહાર આવે ત્યારે સૌથી પહેલું વહેલું જીવનમાંથી અજ્ઞાન દૂર થાય. અજ્ઞાનને કેવી રીતે મારી શકાય? કપિત્થૈહિ મહાકાય. કપિત્થનું ફળ કોને પસંદ છે? કપિત્થ જંબુ ફલચારુ ભક્ષણમ ગજાનનમ ભૂત ગણાદિ સેવિતમ. ગણેશજીને પ્રિય છે કપિત્થ. ભગવાનને એક કોઠું પ્રિય છે ને એક ભગવાનને જાંબુ પ્રિય છે. ગણપતિજીને કોઠું ને જાંબુ ગણપતિ વારંવાર લે છે. આ બંને ડાયાબિટીસ દૂર કરવા માટેના ઉપયોગમાં આવે છે. બંને એક હાથમાં લાડુ રાખે ગણેશજી, તો એક હાથમાં કપિત્થ જંબુ ફલચારુ ભક્ષણ એ રાખવું પડે ને. બે ડાયાબિટીસ દૂર કરનારા છે. બંનેનો પાવડર ડાયાબિટીસમાં ઉપયોગ થાય છે. હે કોઠીમડું જે કડવું હોય એ કોઠાના ઝાડ સાથે પછાડ્યા. એ છે એક કોઠું એક મોટું આવે પીળા કલરનું, જેને સંસ્કૃતમાં ઉર્વા રૂપ પણ કહેવામાં આવે છે. એ એની સાથે પછાડ્યા ને જેવું આ મરી ગયું. અહીંયા વાત છે કોઠાનું ઝાડ, કોઠાના ઝાડ સાથે પટકારીને માર નાખે. એટલે આ કોઠાનું ફળ ગણેશજીને પ્રિય છે. ગણેશજી એટલે વિવેક. અજ્ઞાનને મારવું હોય તો વિવેકથી જ મારે. ભગવાને અજ્ઞાનને માર્યું છે, વિવેકથી માર્યું છે. કેવા વિવેકથી? જોજો, ભગવાને અજ્ઞાન દૂર કરવું તો બધા લોકોને જ્ઞાન આપવું પડે અને વિવેકથી જ જ્ઞાન આવે. કોઈ વિવેકી પુરુષ કોઈના જીવનમાં જ્ઞાન તત્કાલ ઊભું કરી શકે. કેવી રીતે ભગવાને કર્યું? ભગવાને બધા લોકોને બોલાવ્યા કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. બધા આવ્યા. બધાએ કહ્યું, બધાને જઈને ભગવાને કહ્યું કે આ જુઓ, આ વૃક્ષો છે, આ વૃક્ષો કેટલા ઉપયોગી છે. ભગવાને કહ્યું કે આમાંથી કોઈ કહેશે કે આ વૃક્ષનું શું ઉપયોગમાં આવે? એ કે હાથ ઊંચો કર્યો. એ કે આના મૂળ ઉપયોગમાં આવે. કોઈએ કહ્યું કે છાંયો ઉપયોગમાં આવે, કોઈએ કહ્યું પાન ઉપયોગમાં આવે, કોઈએ કહ્યું પુષ્પ આવે, કોઈએ કહ્યું કે આના ફળ આવે, કોઈએ કહ્યું આના લાકડા ઉપયોગમાં આવે, કોઈએ કહ્યું આની છાલ ઉપયોગમાં આવે, કોઈએ કહ્યું ગુંદ ઉપયોગમાં આવે, કોઈ કહ્યું આ લાકડાની આની ભસ્મ ઉપયોગમાં આવે. કોઈ એવું કહેશે કે એનું શું ઉપયોગમાં ન આવે? વૃક્ષનું આખું જીવન પરોપકાર માટે છે, બીજા માટે છે. એક વૃક્ષ થઈને આખું જીવન પરોપકાર માટે વાપરતા હોય તો આપણે મનુષ્ય છે, આપણે શું કરવું જોઈએ? ભગવાને એમ જ કહી દીધું આ બધા લોકોને. અને એ ભગવાને એવો વિવેક દર્શાવીને કહ્યું કે આપણે બીજાને ઉપયોગી થવું જોઈએ. એવી રીતે ભગવાને વિવેક પ્રગટ કર્યો કે આપણે વૃક્ષ એટલું ઉપયોગી થતું હોય તો આપણે પણ ઉપયોગી થવું જોઈએ. ભગવાને રમત રમતા રમતા ભગવાને બધાની અંદર વિવેક જગાડી દીધો. ભગવાન પોતે હારી જાય રમત રમતા રમતા. અને આ રમત રમતા રમતા હારવું આ સૌથી મોટી ઉપલબ્ધિ છે. કૃષ્ણ હાર્યા છે. અને રમત રમતા રમતા ભગવાને બધાને શીખવાડી દીધું કે તમે બીજું કઈ રમતમાંથી શીખો કે ન શીખો, પણ હારતા શીખો. અને જે વ્યક્તિ રમત રમે એ સમજી લેવાનું કે એ હારતા શીખી જાય. નાની રમતમાં હારતા શીખો તો ક્યારેક બહુ મોટી ચૂંટણીમાં હાર થાય તો પચાવતા શીખી જાવ. ભગવાને પણ હારીને કહ્યું, ભગવાન પણ જે દાવ દેવાનો એ પોતે દે. અને બધાના જીવનમાંથી અજ્ઞાન દૂર કર્યું વિવેકપૂર્વક કે આપણે જેમ વૃક્ષ ઉપયોગી થાય એમ ઉપયોગી થવું જોઈએ. ભગવાને ઝરણાઓ બતાવ્યા કે આ ઝરણાઓ જો ઉપરથી આવે છે આમ નીચે પડે છે તો કે આ ઉપર ઝરણું કેટલું મોટું હતું કે બહુ નીચે પડતા નાનું થઈ ગયું. તો કે આ એ ઝરણું નાનું થઈ ગયું, પણ ઉપર જેટલી સુંદરતા હતી એટલી સુંદરતા અત્યારે પણ છે. આપણે બહુ મોટા હોય ત્યારે આપણામાં જેવી સુંદરતા હોય, બીજા પ્રત્યેનો વ્યવહાર હોય એવો જ વ્યવહાર આપણે કદાચ આપણી સ્થિતિ નબળી થઈએ તો વ્યવહારમાં બદલાવ ન થવો જોઈએ.
બીજા સાથેનો વ્યવહાર, આપણે કોઈ વાહ વાહ કરે તો આપણો વ્યવહાર અલગ હોય ને પછી કોઈ તમારી કાપે તો વ્યવહાર અલગ હોય. એવો નહીં, ઝરણાની જેમ તમારી સુંદરતામાં ફેરફાર થવો જ ન જોઈએ, સ્થિતિ ગમે તે હોય. ભગવાને આવી રીતે વિવેકપૂર્વક જ્ઞાન આપ્યું છે. ભગવાને આ બધાને જ્ઞાન આપ્યું કે આ પથ્થરને અચલ કહેવાય છે, એક જગ્યા ઉપર સ્થિર રહે છે, અને સ્થિર રહી છે એટલે એના ઉપર વનસ્પતિઓ ઊભી થાય છે, એના ઉપર એટલી ધાતુઓ ઉત્પન્ન થાય, એટલા હીરા માણેક ઉત્પન્ન થાય. જીવનમાં સ્થિરતા આવશે તો સંપત્તિ આવશે. અને આપણી સ્થિરતા એ જે આપણે રોજ વાછડાઓ ચરાવવા માટે આવવું જોઈએ એમ આપીને ભગવાને એમ વિવેકપૂર્વક બધાનું અજ્ઞાન દૂર કરી નાખ્યું. એ અજ્ઞાનને મારવું હોય વત્સાસુર. અને પછી તો ભગવાન એક વનમાંથી બીજા વનમાં રોજ માટે જતા હતા, અને બધાએ ઘરે જઈને એના માતા પિતાને કહ્યું કે આહા, કાનાએ આ એક વાછડાને મારી નાખ્યો. વાછડામાંથી રાક્ષસ ઉત્પન્ન થયો. અને થોડા સમય પછી બધા લોકો દોડતા દોડતા ગયા કે કાના જલ્દી કર, આ યમુનાના તટ ઉપર તો જો એક મોટો બગલો છે, એવું લાગે કે એક પર્વત ઊભો છે. જેવા બધા ગયા તો એ બકાસુર નામનો રાક્ષસ હતો. 48મો શ્લોક. સવે બકો નામ મહાન અસુરો બકરૂપદ્રુપ. એ બગલો બનીને આવ્યો હતો મોટો, અને અસુર બનીને ઊભો હતો ત્યાં. કૃષ્ણએ જોયું કે આ બગલો એટલો બધો મોટો. અને એ બગલો જ્યારે એની પાસે બગલા પાસે ગયા તો બગલાએ સીધા જ કૃષ્ણને ગળી ગયા. 49મો શ્લોક. કૃષ્ણમ મહાબક ગ્રસ્તમ દૃષ્ટવા રામાદયો અર્ભકાહ. બધા લોકો તો કૃષ્ણને જેવા જ બલરામ વગેરે બાળકોને જોયું કે કૃષ્ણને ગળી ગયો છે આ બગલો. અને પછી કૃષ્ણએ પોતાનું મૂળ રૂપ ધારણ કર્યું, અગ્નિનું રૂપ. તાળવું વળવા માંડ્યું, તત્કાલ ઉલટી કરીને બગલાએ કાઢી મૂક્યા એને. અને જેવા જ ભગવાન બહાર નીકળ્યા, ભગવાને એની 2 ચાંચ પકડી લીધી, અને એ ચાંચ પકડીને જેમ કોઈ ખસના ઘાસને તણખલાને આમ ચીરે ને એમ 2 ચાંચને ચીરી નાખી. અને બગલામાંથી એક રાક્ષસ પ્રગટ થયો. ઉપરથી નગારા વાગવા માંડ્યા, ઢોલ વાગવા માંડ્યા, શંખ વાગવા માંડ્યા. અને જ્યારે એ વાગવા માંડ્યા ત્યારે આપણે જોયું કે ઓહો, આ બગલાઓ મારવાથી શંખ વાગવા માંડ્યો છે. પણ એવા માટે શંખ વાગવા માંડ્યો કે ભગવાને દંભને દૂર કર્યો. આ બીજો કોઈ નહીં, બગલો દંભ છે. જેમ જેમ કૃષ્ણનો સંપર્ક વધતો જાય, જેમ જેમ કૃષ્ણનો સંપર્ક વધતો જાય એમ તમારા જીવનમાંથી અજ્ઞાન દૂર થાય, અજ્ઞાન દૂર થાય પછી દંભ દૂર થાય. દંભની 2 ચાંચ છે. એક ચાંચનું નામ છે લોભ, અને એક ચાંચનું નામ છે અસત્ય. મહાપ્રભુજી સુબોધિનીમાં જે લખે છે, આ બંને ચાંચ છે. તમારા જીવનમાં દંભ દૂર કરવો હોય તો મોટા ભાગના જેટલા દંભી લોકો છે એના જીવનમાં અનૃતમ એટલે ખોટું બોલવાની શરૂઆત કરો, જીવનમાં દંભ આવી જાય. અને જીવનમાં તમારા જીવનમાં જેટલો લોભ આવશે એ લોભથી તમારા જીવનમાં દંભ આવી જશે. ભગવાને દંભને મારવો હતો તો ભગવાને પહેલું કાર્ય કર્યું છે. આ બધા બાળકોના જીવનમાંથી પેલા તો અજ્ઞાન દૂર કરી નાખ્યું, ગોપ બાળકોના જીવનમાંથી. પછી બધાને દંભ દૂર કરવો તો દંભ દૂર કરવા માટે આ બધાને એક જ કહ્યું કે તમે એક કામ કરો, તમારે આજથી સંકલ્પ કરો, જેટલા લોકો મારી સાથે છે બધાએ સવારમાં ટિફિન લઈને આવવાનું. અને કહ્યું કે તું શું લઈને આવીશ? બોલો કે કાના તું જે કે જો તારે આવું તારે કઢી લઈને આવવાનું. તું શું લઈને આવી? જીતુભાઈ તમારે પાપડ લઈને આવવાના. એને કહ્યું તમારે શક્કરપારા લઈને આવવાના, તમારે ગાંઠિયા લઈને આવવાના, તમારે વઘારે રોટલો, તમારે રીંગણાનું અને બટેટાનું ભરેલું શાક, તમારે ફીણવાળી છાશ, તમારે થેપલા મેથીના, તમારે પરોઠા. એવું બધાને અલગ અલગ કામ સોંપ્યું. બધાને જેટલા ગોવાળિયાઓ બધા થોડું થોડું લઈ આવો. અને ભગવાને કહ્યું કે બધું લાવો, સાથે ભેગું કરીએ. બધાને ભેગું કરે. અને પછી ભગવાન કે લાવો હું પીરસી દઉં બધાને. એ સમયમાં 60 આઈટમ જમવા મળતી એક ગોવાળને. પછી કોઈ રહી શકે? આ 56 ભોગ પહેલેથી જમતો કનૈયો તો બધાને ભાગ પાડે. એટલું લઈ એવું હોય તો એમાંથી બધાને થોડું થોડું આપે. એટલે તમારી સાથે તમારી સામેના પાત્રમાં 60 વસ્તુ હોય, તમે જોઈને ધરાઈ જાઓ. તમારે એના માટે કંઈ બહુ ભરપેટ જમવું ન પડે. સેજ ચાખો. અમે એક લગ્નમાં ગયા હતા સુરતમાં, જેઠાભાઈ વાઢેર કરીને હતા, એના દીકરીના લગ્નમાં. કેટલી આઈટમ હતી આશીષભાઈ? 144 આઈટમ હતી. બધી ચાખી હતી આશીષભાઈ ટોટલી.
એક પણ બાકી નહીં. એટલે સેજ ચાખ્યું હશે એને. પછી મેં પૂછ્યું તો બધા ટેસ્ટ લીધો બધાનું કે યજમાનનો જેટલો આગ્રહ હતો નામ કેમ પાડવી. સાચી વાત છે ભાઈ, ના ન પાડી શકાય, તમારા માટે બધી છૂટછાટ છે. અને એ કૃષ્ણએ 60 આઈટમ હશે, આ લોકો બધા આરોગતા હતા. પછી કૃષ્ણે કહ્યું કે તમને રોજ આનંદ આવે છે, આવું કરવું છે. અને કનૈયો સૌથી વધારે મોટું ટિફિન લઈને આવે. મોટો માણસ મોટું ટિફિન લઈને આવે, એમાં કેટલી બધી આઈટમ બનાવીને આવે, બધાને વેચે. કનૈયો કે જો આ કરવું હોય તો તમારે આજથી એક શરત રાખવી પડશે, ક્યારેય ઘરે ખોટું નહીં બોલવું. પોતાના માતા પિતા વિશ્વાસ રાખીને મોકલે છે આપણે, ત્યારે માતા પિતાથી ખોટું ન બોલવું. અનૃતમ દૂર કર્યું છે આવી રીતે. ગોપ બાળકો પાસે સંકલ્પ કરાયો. એમ એક વખત તમે પણ તમારા બાળકો પાસે તમારા કુળદેવીના ચિત્ર ઉપર હાથ મુકાવી, તમારા મસ્તક ઉપર હાથ મુકાવીને કહેજો કે બેટા હું ક્યારેય તને એક પણ શબ્દ નહીં કહીશ કે તું મારી સાથે ખોટું ન બોલતો. બસ દરેક મા બાપ એના બાળકો પાસે એટલી અપેક્ષા રાખે તું ખોટું ન બોલ. આ જગતની બીજી બધી બાબતોને આપણે જીતી લઈશું, ખાલી અસત્ય છોડી દે. અને જે પણ હું આજથી તારી મિત્ર છું, તારી માં નહીં, એમ કહીને આપણા બાળકોને, આપણી દીકરીને જો આવું પ્રશિક્ષણ આપશું તો મને એવું લાગે છે કે દંભ દૂર થઈ જશે. ખાલી એટલું જ કરવાની જરૂર છે. અનૃતમ કૃષ્ણે કહ્યું એક પણ વાત અહીં થાય તમારે ખોટું નહીં બોલવાનું, જે ઘટના થઈ ત્યાં જઈને કહી દેવાનું. અત્યારે મોટા ભાગના બાળકો જે બહાર ઘટના થતી હોય ઘરે નથી વ્યક્ત કરતા, ક્યારે શેર જ નથી કરતા. કાલે કુટુંબ પ્રયોજન કાલે છે ને, કાલે કુટુંબ પ્રયોજનમાં મારે એક આવરણ નામના ગ્રંથની એક ચર્ચા છે, મારે કરવી છે. કુટુંબનું પ્રબોધન કેમ થઈ શકે. અને એ દંભને દૂર કરવા માટે બધા પાસે સોગંદ ખવડાવ્યા કે સોગંદ ખાવ કે તમે આજ પછી ખોટું નહીં બોલો. અને બીજું કહ્યું કે કૃષ્ણ મોટું ટિફિન લઈ આવે તો બધાને કે કૃષ્ણ આપણા માટે એટલું લઈ આવે તો આપણે પણ એના માટે કંઈક લઈ આવીએ. એટલે બધા પોતાના ઘરથી સારામાં સારી વસ્તુ બનાવીને લઈ જાય, જાજી વસ્તુ બનાવીને લઈ જાય કે હું એટલું બધું 60 લોકોનું હું આરોગું તો મારું થોડુંક વધારે લઈ જવું જોઈએ. એમ બધાના જીવનમાંથી લોભ દૂર કરી નાખ્યો. એટલે લોભ અને અનૃતમ દૂર કર્યા, એ દંભ દૂર કરવા માટેની પદ્ધતિ છે. એમ ભગવાને દંભ રૂપી બકાસુરને માર્યો છે. ઓલા બકાસુરને તો માર્યો, પણ આમ પણ બધાના જીવન દંભ દૂર કર્યો. અને એના પછી ભગવાનને બધા અલગ અલગ ભેટી ગયા છે. 53મા શ્લોકનું 3જું પદ, સ્થાનાગતમ પરિરભ્ય નિર્વૃત્તા. બધા ભગવાનને ભેટી ગયા. જેવો લો બકાસુર માર્યો પછી ભગવાન બચી ગયા. ઘરે જઈને બધા કીધું આ તો એક બગલો હતો, કાનાને ગળી ગયો હતો. ઘરે જઈને સ્પષ્ટતા કહી દીધું, સંકલ્પ કરાવ્યો તો કાનાએ. અને એને માતા પિતા કે ધ્યાન રાખજો તમે કે કાનો હોય અમારે ડરવાની જરૂર જ નથી. અને બધાને એવું હતું કનૈયો છે એટલે વાત થઈ ગઈ પૂરી. આ રીતે દંભને દૂર કર્યો. દંભ પછી હવે છેલ્લું છે પાપ રૂપી અજગર આવ્યો છે, જેનું નામ છે અઘાસુર. અને અઘાસુર આવ્યો ત્યારે આની સ્થિતિ કેવી હતી, એના માટે કહ્યું કે અઘાસુર આવ્યો ત્યારે આની સ્થિતિ હતી ભગવાન ઉપર દાહ હતો. તમે જતા રહ્યો 11મા અધ્યાયનો 59મો શ્લોક. એવમ વિહારૈહિ કૌમારૈહિ કૌમારમ જહતુર વ્રજે નીલાયને સેતુ બંધેર મર્કટ ઉપલવનાદિભિ. ભગવાને બધાને રમત રમાડતા હતા કે નીલાયનેહિ, આંખ બંધ કરીને સંતા કુકડી રમવાની રમત ભગવાને રમાડી. સેતુ બંધૈહિ, ભગવાને સેતુ બંધની એટલે પાડો બાંધવાની રમત ભગવાને કરી છે. પછી મર્કટ ઉપલવનાદિભિ, વાંદરાની જેમ કૂદકા લગાવવા, એટલે વાંદરો કોઈના ઉપર હાથ રાખીને મીણી ઠેકામણી આમ હાથ રાખીને કૂદી જવું, આ રમતો ભગવાન રમાડતા હતા. અને એ રમત રમાડતા હતા. પછી ભગવાને કહ્યું બધા સાથે જ ભોજન લઈ લ્યો. અને 12મા શ્લોકનો પહેલો શ્લોક 12મા અધ્યાયનો, ક્વચિત વનાશય મનો દધત પ્રજા. બધા વનમાં ભોજન લઈને ગયા અને બધા ઘરોમાંથી એક પછી એક નીકળવા માંડ્યા. ત્યારે બધા કેવા લાગતા હતા ગોપ બાળકો, એની થોડીક ફલશ્રુતિ 4થા શ્લોકમાં બતાવી છે. ફલ પ્રવાલ તબક સુમન પિચ્છ ધાતુભિ કાંચ ગુંજા મણિ સ્વર્ણભૂષિતા અપી અભૂષયન. બધાએ કેવા કેવા ધારણ કર્યા હતા, તો કે જે બધા હતા કોઈ પાસે ફળ હતા, કોઈ પાસે પુષ્પો હતા, કોઈ પાસે પુષ્પગુચ્છ હતો, કોઈ પાસે જોજો તૈયાર થઈને નીકળ્યા છે ગોવાળો, એના માટેનો આ એક શ્લોક અતિ જરૂરી છે. કોઈ વ્યક્તિ અહીં ફળ લગાડ્યા હતા. ફળ એટલે સમજો ને,
જે આંબામાં મોર થાય ને એ ફળ કહેવાય આંબાના. એ મોર અહીં લગાડ્યા હતા કાન ઉપર મોર લગાડી નીકળ્યા હતા. અમુક પ્રવાલ અમુક લોકોએ દર્ભ છે એ દર્ભ અહીં રાખ્યો હતો, અહીં વાળમાં ભરાયો હતો કે અહીં ચોટલીમાં ભરાયો હતો. અમારે એક વિદ્યાર્થી હતો અમારે કાશીમાં, એ શિવકુમાર ઝા એનું નામ હતું. એ રોજ પોતાની ચોટીમાં બિલીપાન લગાડે, બિલીપત્ર લગાડીને જ આવે. જેમ બેનો બકલ લગાવીને આવે ને એ ચોટીમાં બિલીપત્ર લગાવીને આવે. જોઈએ તો આપણે એમ થાય કે આમ આનંદ આવી જાય. એમ કોઈ અહીંયા લગાડ્યા હતા, અહીંયા લગાડ્યા હતા, દુર્વાઓ લગાડી હતી. કોઈએ પુષ્પગુચ્છ, આ પુષ્પનો આખો ગુચ્છ હોય એ કોઈ પોતાના કાનમાં, કોઈ આમ એમ લગાડી નીકળ્યા હતા બધા. કોઈએ ધાતુ બિહી, અમુક લોકોએ અહીંયા ઉપવસ્ત્ર ઓઢેલું, અહીંયા ગેરુથી ચિત્ર બનાવ્યું હતું, અહીંયા બનાવ્યું હતું, અહીંયા બનાવ્યું હતું. આજનું ટેટુ છે ને એ મારા કનૈયાની નકલ છે. એ ઓલા ટેટુ હતા એ વિખાઈ જતા એવા ટેટુ હતા, ને આ વિખાતા નથી એવા ટેટુ હતા. એવા ચિત્ર બનાવીને નીકળ્યા છે. કોઈ મોર પીછ રાખ્યું છે મસ્તક ઉપર, એવા શણગાર કરીને નીકળ્યા છે. કોઈ ગળામાં માળા પહેરી છે, બધાની માળા અલગ અલગ છે. કોઈ જે માળા પહેરી છે એ કાંચ એટલે કાંચની પહેરી છે, કાંચના મણકાવાળી. કોઈ ગુંજા માળા પહેરી છે, ચણોઠીની માળા પહેરી. અને કોઈની માળા ટૂંકી હતી જ નહીં, ગળાથી પગ સુધી લાંબી, બધાની માળા. આજે અમારા નરેન્દ્રભાઈ શાસ્ત્રીજી નાભી સુધીની માળા પહેરે છે. કેટલી માળા તો લાંબી હોવી જ જોઈએ. આ બધી માળાઓ એવા માટે, કનૈયો જ્યારે જાતો ત્યારે ગોપીઓ કનૈયાને માળા પહેરાવતા, અને એ માળા વૈજયંતી માળા હતી. અને આ વૈજયંતી માળા માટે ભક્તિ સુધારણવ નામના ગ્રંથમાં છે કે આ વૈજયંતી માળા કેવી હતી. મોટે ભાગે વૈજયંતી માળાની ચર્ચા આવે ત્યારે બધા કે વૈજયંતી માળા એટલે કેવી હશે, સફેદ કલર. ના, વૈજયંતી માળા માટે ભક્તિ સુધારણવ નામના ગ્રંથમાં લખ્યું છે, શ્વેતૈહિ પીતૈહિ તથા રક્તૈહિ હરિતૈહિ નીલવર્ણકૈહિ પુષ્પે એભિહિ સુગંધેશ્ચૈવ વૈજયંતી અસ્તિ માલિકા. આ શ્લોક છે, વૈજયંત્યાસ્તિ માલિકા. વૈજયંતી માલા એને કહેવાય જેમાં 5 કલરના પુષ્પો હોય. પેલા પુષ્પ છે એમાં શ્વેત પુષ્પ હોય, એ માળામાં એક શ્વેત 5 પુષ્પો હોવા જોઈએ. એક શ્વેત પુષ્પ શ્વેતૈહિ, બીજું પીતૈહિ, પીત એટલે પીળા પુષ્પો, કરણના પુષ્પો નહીં, સૂર્યમુખીના પુષ્પો. એના પછી રક્ત એટલે લાલ, લાલ પુષ્પ એટલે ગુલાબ. પછી હરિત એટલે લીલા પુષ્પો, ગ્રીન, અને નીલ વર્ણના પુષ્પો. એ 5 પુષ્પો ભેગા થાય, પુષ્પૈહિ અભિ સુગંધેશ્ચ વૈજયંત્યસ્તિ માલિકા. આ શ્લોક છે. હવે જો આવા 5 પુષ્પોની માળાઓ, એ વૈજયંતી માળા. ભગવાન વૈજયંતી પહેરતા, અને કેવી જાડી પહેરાવે. એક તો 5 પુષ્પોની માળા, ગળાથી લઈને પગ સુધી લાંબી. ને કનૈયાને ગોપીઓ કહે કે જો કાઢતો તને મારા સોગન છે. અને કાઢે નહીં. માળા પહેરીને બેસવું ભારે થાય, તો માળા પહેરીને ચાલવામાં કેટલું ભારે થતું હશે. એટલે કાનો બહુ દૂર ન જાય ને એટલે એવી માળા પહેરાવતા. કાનો એવી માળા પહેરતો એટલે આ બધા પણ પહેરતા કે આપણા કાનાએ પહેરી છે. એટલે કોઈ કાંચની માળા, કોઈ ચણોઠીની માળા, કોઈ મણિયોની માળા, કોઈ સ્વર્ણભૂષિતા, કોઈ સોનાની માળા. એવા બધા એ માળાઓ પહેરીને નીકળ્યા, બધાને માળાઓ. અને એ બધા એકબીજા સાથે હસી હસીને એક વસ્તુ બીજા પાસે લઈ લે, બીજા ત્રીજા પાસે લઈ લે. એવી રમતો રમતા રમતા જાય. અને એ રમતોના નામ છે. થોડીક ઝાંખીવાળા તૈયાર છે, ઝાંખીવાળા રાહ જોઈ, પણ મારે અહીંયા આ રમતોને હું કહ્યા વિના રહી નહીં શકીશ. 6થો શ્લોક, 6થા શ્લોકનું બીજું પદ, અહમ પૂર્વમ ઇતિ સંસ્પૃશ્ય રેમી રે. કોઈ આમ વૃક્ષ હોય ને કે પેલા જઈને એને સ્પર્શ કોણ કરશે, હું પેલા કરી આવું. અહમ પૂર્વમ, હું પેલા કરી આવું. દોડે બધા વૃક્ષને સ્પર્શ કરવા માટે. એવી રમત રમતા હતા. બીજું, કેચિદ વેણુન વાદયંત, કોઈ વાંસળી વગાડે, સ્પર્ધા કરે. આ વાંસળીમાં ઊંચા સુરથી ગાય. અમારે અહીંયા રાસ હોય ત્યારે ન ઊંચા સ્વર ચાલતા હોય, એમ કોઈ ઊંચા સ્વરથી, તો ઓલો બીજો ઊંચા સ્વરથી લે, ઓલો ચોથી કાડીથી લઈ, તો આ પણ ચોથી કાડીથી. એમ આ વાંસળી વગાડતા હતા બધા, એકબીજા રમતો રમતા હતા. ધ્વાંત ફૂકે છે. શું? શૃંગાણી, ગાયના શિંગડા હોય એની શૃંગ વાદ્ય હોય, એમાં પણ ફૂક મારે બધા. કોઈ કેચિત ભૃંગેહી પ્રગાયંત, ભમરો તો એ બધા કરવા
એવા રમતા હતા બધા. કૂજંત કોકિલેહી પરે, કોઈ કોયલ કુહુ કુહુ એની સાથે અવાજ કરતા હતા, કોયલ જેવું ગાતી હતી એવી. 7મો શ્લોક, કૂજંત કોકિલે પરે, કોઈ વિચ્છાયામી પ્રધાવંત, કોઈ છાંયો જે ચાલતો હતો એની સાથે છાયા સાથે ચાલતા હતા. કોઈ પ્રધાવંત, કોઈ દોડતા હતા, દોડવાની દોડ લગાડતા હતા. કોઈ ગચ્છંત, કોઈ એની સાથે સાથે ચાલતા હતા. કોઈ આમ ઉપરથી આમ વાદળું નીકળે તો વાદળાની છાયામાં રહે, એમાંથી જો વાદળાની છાયામાં બરાબર તડકામાં બહાર નીકળીએ તો આઉટ, હારી ગયો. એટલે એમ વિછાયા બી, કોઈ પ્રધાવંત, કોઈ દોડતા હતા. કોઈ લોકો ગચ્છંત, કોઈ ચાલતા હતા. કોની સાથે? સાધુ હંસકેહી, હંસોની સાથે. આમ હંસો ચાલે તો આ ચાલે, હંસો રોકાઈ જાય તો એ રોકાઈ જાય. કોઈ બકેહી ઉપવિશંત નૃત્યંત કલાભિહી, કોઈ લોકો હતા એ બગલા સાથે બેસતા હતા. બકેહી ઉપવિશંત, ઉપવિશંત એટલે બેસતા હતા. કોઈ નૃત્યંચ, કોઈ નૃત્ય કરતા હતા. કોની સાથે? કલાપી બિહી, કલાપી એટલે મોર. કોઈ મોરની સાથે નૃત્ય કરતા. મોર આમ કરે તો એ આમ કરે. હા, કેટલો આનંદ કરાવતા હશે. કોઈ વિકર્ષંત, કોઈ ખેંચતા હતા, પકડીને ખેંચતા હતા. શું? કિશબાલા, કિશ એટલે વાંદરો ને વાંદરાના બાળકોને, વાંદરોના બાળકોના પૂંછડા ખેંચતા હતા કોઈ. આ જોવો તો ખરા. કોઈ આરોહંત, તેર દ્રુમાન, દ્રુમાન એટલે વૃક્ષો, વૃક્ષો ઉપર આરોહંત, કોઈ આરોહણ કરતા તો કોઈ વૃક્ષો પર ચડતા. વેલા કોણ ચડી જાય? હું મારા ગામમાં અમે કરતા, હરીફાઈ કરતા. નાળિયેરી હોય એના નાળિયેરી ઉપર કોણ ચડી જાય? પેલા જે હારી જાય એ નાસ્તાનો ખર્ચો આપે એટલે દોડીને બધા ચડે. એમાં હું નાળિયેરી ઉપર ચડતા શીખી ગયો. હાયરો ઘણી વખત, પણ પછી જીતી ગયો ખરો એમ ચડવામાં. એટલે એમ વિકર્ષંત, પછી વિકુર્વંત તે સાકમ પ્લવંતશ્ચ પલાશિષુ, કોઈ ઉછળતા હતા. જેમ વાંદરાઓ કૂદકા મારે, વાંદરાઓ એક થી બીજા ઉપર ડાળી પડે તો એ એક ડાળી થોડી બીજી ડાળી ઉપર જાય. આવી રમત રમતા હોય પછી રહી શકે ઘરે? રોજ આનંદ આવે. અને એ રમત રમતા રમતા સાકમ ભેકેહી વિલંઘંત. 10મો શ્લોક, ભેક એટલે ડેટકો, ડેટકાને ભેંક કહેવાય સંસ્કૃતમાં. એની સાથે જેમ ડેટકો કૂદકા મારે ને આમ એમ એ કૂદકા મારે. બે હાથ ને બે પગ રાખે, સૌથી લાંબો કૂદકો મારી જાય, જીતી ગયો. અહીંયાથી લઈને સામે જ્યાં આપણો મંડપ પૂરો થાય ત્યાં સુધીમાં મારા 5 કૂદકા થાય ને કોઈના 4 જ થાય તો 4 વાળો જીતી જાય. આવી રમતો રમતા હતા. એટલી રમતો છે. આમાંથી મોટા ભાગની રમતો મેં ભાગવતજીમાંથી શોધી. અને મારા ગામમાં જન્માષ્ટમીમાં એક મોટો રમતોત્સવ હોય. એ રમતોત્સવમાં એટલી બધી રમતો હોય કે રમતોમાં લોકો રમી રમીને થાકી જાય, જોઈને થાકી જાય. એટલી રમતો. મગફળી કોને ફળી? મગફળી ફોલવાની, જે વધારે ફોડી દે એને ઇનામ. મગફળી કોને ફળી? વીજળીને ચમકારે, સીટી વાગે ત્યાં સુધીમાં એક ફોતરું અને એક બીયું એમ તમારે પોરવી દેવાના 100 દોરામાં. એનું તોરણ બનાવે એ વિજેતા, એનું ગ્રુપ. પછી જળ એ જ જીવન, એક રકાબી લેવાની, પાણી ભરવાનું, પછી એ રકાબી પાણીને લઈને આમ પહોંચાડવાનું, એટલે પાછળ વાળો છે બીજાને પહોંચાડે. એમ કરીને છેલ્લે ડોલમાં જે વધારે પાણી ઓછું ઢોળાવીને વધારે પાણી ઉતારી દે એ આખું ગ્રુપ વિજેતા, એને ઇનામ આપવામાં આવે. આવી અનેક રમતો, એ રમતો આવી બધી આમાં કૃષ્ણએ આ બધું શીખવાડી છે. સરિત પ્રસવ સંપ્લુતા, સરિત એટલે નદીઓમાં, નદીનો પ્રસવ થતો એમાં કૂદકા લગાવે, સામા પાણી સામે દોડે, સામા પાણી સામે ચાલે, નદીમાં મોટા મોટા ધ્રુપકાઓ લગાવે. વિહસંત પ્રતિચ્છાયા, પોતાના પડછાયા જોઈને હસે. અને શપંતશ્ચ પ્રતિસ્વનાન, એમ રાડો નાખે, સામેથી પ્રતિધ્વનિ આવે. કેનો અવાજ કેટલા સમય સુધી ગુંજે, રાડ નાખે ને ગુંજે. એવી 6, 7, 8, 9 ને 10 આ 5 શ્લોકો ભગવાનની રમતના છે. હવે કયો કે આવી રમતો તો કોણ રમી શકે? અને એવી બધી રમતોમાં એક ગુજરાતી ગીત બહુ પ્રસિદ્ધ છે. અને એ જે રમત રમવા વાળા હોય એને રમત રમવી હોય તો એના માટે એક આપણા ગુજરાતી કવિએ હુતુતુની રમતની માટે, આપણી કબડ્ડી બહુ પ્રખ્યાત થાય એમ હુતુતુની રમત પ્રખ્યાત થાય એના માટે રમત માટે ગાયું છે કવિએ.
જાણે રમતની ઋતુ જાણે રમતની ઋતુ જામી રમતની ઋતુ જાણે રમતની ઋતુ જામી રમતની ઋતુ આપો આપો એકમેકના થઈને બે વિચારો એક એકના થઈને ભેર કરો આપો આપો એકમેકના થઈને બે વિચારો આપો એકમેકના થઈને ભેર કરો જગત રમતું આવે છે રમે ને હું જામી રમતની ઋતુ રમતની ઋતુ જામી રમતની ઋતુ જામી રમતની ઋતુ જામી રમતની ઋતુ, રમતની એક ઋતુ હોય, એમાં આ જે ઋતુ છે એ રમતની ઋતુ છે. અને માણસ જેટલો રમશે એટલો એ આગળ વધશે. રમતો કેલેરીઓને બાળી નાખે. આ બધા કેલેરી નથી બળતી એટલે તો રોગ થાય છે. એટલે રમત રમવા માટે મેદાનમાં જવું જોઈએ. એક વખત મેદાનમાં જાઓ, ક્યારેક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં જાઓ, ત્યાં રમતો ખબર પડે કે બાળક છે એ માય કાંગલું બને જ નહીં. નાનપણથી રમત રમાડો, કેલેરી બાળી નાખે, ગતિની તીવ્રતા વધી જાય, શક્તિવર્ધક છે રમતો, ચપળતા વધારે. એટલે ગુજરાતના કવિએ તેજને તિમિર રમે પાણીને સમીર રમે તેજને તિમિર રમે પાણીને સમીર રમે વાદળાની કોઠ બેઠા સંતાયેલા પ્રભુજીને વાદળાની કોઠ બેઠા સંતાયેલા પ્રભુજીને પામવાની સંતની ફકીર રમે જામી રમતની ઋતુ જામી રમતની ઋતુ આપો આપો એકમેકના થઈને બે વિચારો આપો આપો એકમેકના થઈને ભેર કરો જગત રમતું આવ્યું છે રમે છે બધામાં હું તું ચાલે છે, કોઈ આગળ ને કોઈ પાછળ, ખાલી કનૈયો જ નહીં. હું આપને કહેવા માંગુ, તેજ અને તિમિર રમે છે કે નહીં? અંધારું અંજવાળું રમે છે, જાય અંધારું જાય ને અંજવાળું પાછળ દોડે, અંધારું ને અંજવાળું પાછળ કરતા. પાણી અને સમીર રમે. જોવા જાય તો સૂર્ય અને પાણી પણ રમે છે, પવન અને પાણી પણ રમે છે. જે પાણી આગળ દોડે ને પવન પાછળ. વાદળની ઓઠે બેઠાયેલા સંતાયેલા પ્રભુજી પણ રમે. આ વરસાદ થાય છે, વરસાવનારો એ જ છે. અને એને પામવા માટે સંતો એની પાછળ પાછળ દોડે, પ્રભુને પ્રાપ્ત કરવા માટે. એ પણ રમે છે. એકમેકને મતે પકડવા સારા નરસા સ્વાર્થ માટે એકમેકને મતે પકડવા સારા નરસા સ્વાર્થ માટે ધમ્મા ચકડી પકડા પકડી અવડે સવડે આટે પાટે ચકડી પકડા પકડી અવડે સવડે આટે પાટે. કમીરતી કમીરનો ખેલ રે મટાયો ભાઈ ખમીરથી ખમીરનો ખેલ રે મંડાયો ભાઈ કમીરતી કમીરનો ખેલ રે મટાયો ભાઈ ખમીરથી ખમીરનો ખેલ રે મંડાયો ભાઈ હોય જગ જાગતું કે હોય સુતું જામી રમતની ઋતુ જામી રમતની ઋતુ આપો આપો એકમેકના થઈને ભેર સારો આપો આપો એકમેકના થઈને ભેર કરો જગત રમતું આવ્યું છે રમે એક મેકને પકડવા માટે મથે અને રમત રમવાથી જામી રમતની ઋતુ. ભગવાને રમતની ઋતુ ચલાવી ત્યાં. અને રમતમાં તેજ ગતિથી પ્રકૃતિ, જેને એરોબિક કહેવાય, વ્યાયામ પ્રદાન કરે છે. એના રોબિક અને માનસિક અને એરોબિક શારીરિક બંને રીતે માણસને મજબૂત બનાવે. એક, હકારાત્મક વલણ બને રમત રમવાથી. બીજું, નેતૃત્વનું ભાવના આવી જાય. ખાલી એકલા માટે નહીં, મારી આખી ટીમ માટે રમું એવું નેતૃત્વ ભાવના રમતથી આવી જાય. એકબીજા સાથે સહિષ્ણુતા રમતથી આવી જાય. સંયોગિતા
જેને કહેવાય કોમ્યુનિકેશન, સંસાર, ટીમ વર્ક, અને આ બધું આવે કે ન આવે પણ એક તો સામાન્યમાં સામાન્ય આવી જ જાય, એ છે હારતા. હારતા રમતથી આવી જાય. ભગવાને આ બધાને રમતો રમાડી, અને એ રમતો રમાડતા રમાડતા ભગવાન ઉપર આજ મૂળ આવી બધી રમતો રમતા હતા ને આ જોઈ ન શકો. આવી સુખની ક્રીડા ભગવાન, અને એ ન જોઈ શકો કોણ? પાપી. પાપી વ્યક્તિઓ આવું ન જોઈ શકી. અઘાસુર અજગરના રૂપમાં આવ્યા છે. આ પૂતનાનો ને બકાસુરનો ભાઈ હતો, કંસે મોકલેલો હતો, અને આવું આમ રૂપ ધારણ કરી અજગરનું મુખ ખુલ્લું રાખીને રાક્ષસ બેસી ગયો. આજે ભગવાન ઉપર દા હતો, નીલાય નહીં. ભગવાને આંખ બંધ કરી સંતા કુકડીમાં, સંતાઈ જાઓ 1 2 3 4 5 6 7 8 9 10, અને બધા સતાવવા માટે ગયા. બધા કે એવી જગ્યાએ સતાઈ જાય કનૈયું આપણે શોધી જ ન શકે, અને એ શોધી ન શકે એટલે બધા લોકો જતા હતા. અજગરના મુખ જેવું મુખ હતું. બધા કે આ જગ્યા નવી છે, કનૈયું અહીંયા નહીં પહોંચી શકે. 18મો શ્લોક. દૃષ્ટવા તમ તાદૃશમ સર્વે મત્વા વૃંદાવન શ્રિયમ. કોઈને એવું લાગ્યું કે વૃંદાવનની તો આ અજાયબી છે, આ શ્રિયમ શોભા છે. બધા એના મુખમાં પ્રવેશ કરી ગયા. એક કે જોવો અજગર જેવું મોઢું છે, કોઈ કહ્યું આ લાલ લાલ દેખાય છે, એના હોઠ લાગે અજગરના, કોઈ કહ્યું કે જો અજગરના જડબા જેવા લાગે છે, કોઈ કહ્યું કે દુર્ગંધ આવે છે. 19 20 21 22 23 આ ચારે શ્લોકોમાં બધા એક એક ભાવ રજૂ કર્યો. આને કહ્યું કંઈ ડરવાની જરૂર નથી, કરતાળ અને યયો તાલી પાડતા જાઓ. જ્યારે તાલી પાડો ત્યારે ડર ન લાગે. ડર દૂર કરવો હોય તો 24મા શ્લોકનું છેલ્લું પદ, કરતાળ ને યયુ. બધા તાલી પાડતા પાડતા અંદર ગયા, હસતા હસતા ગયા, અઘાસુરના મુખમાં પ્રવેશી ગયા. અને અઘાસુરના મુખમાં પ્રવેશ કરી ગયા પછી અઘાસુરે વિચાર કર્યો કે હવે તો મારે આ બધાને મારી નાખવા છે. એટલે બધા લોકોનું મુખ બંધ કરી દીધું. કૃષ્ણ ત્યાં આવ્યા છે. કૃષ્ણને ગળવા માટે અજગરે કહ્યું. કૃષ્ણ આવી જાય પછી બધાને એક સાથે પેટમાં ઉતારીને પછી અજગર આમ આંટી મરડી નાખે, બધાનો ભરડો કરી નાખે. અને જેવા કૃષ્ણ આવ્યા ને એમણે મુખ બંધ કર્યું, ભગવાને પોતાનું વિરાટ રૂપ ધારણ કર્યું છે. આ બ્રહ્મરંધ્ર તોડી 31મો શ્લોક. મૂર્ધન વિનિષ્પાટ્ય વિનિર્ગતો બહિ. ભગવાને મોટું રૂપ ધારણ કરીને અહીંયાથી બ્રહ્મરંધ્ર ફાડીને ભગવાન બહાર નીકળી ગયા. અને જેવું જ બ્રહ્મરંધ્ર ફાડીને બહાર નીકળ્યા છે, અજગરનું રામ નામ સત્ય થઈ ગયું. એ અઘાસુરનું વૃંદાવનમાં અજગરનું ચામડું સુકાઈ ગયું. પછી બ્રજવાસીઓને તો રમવા માટે થઈ ગયું હતું. 36મો શ્લોક. બભુવ આ ક્રીડા ગહ્વરમ. ગહ્વરમ એટલે ગુફા. આ ક્રીડમ રમવા માટેની ગુફા થઈ ગઈ હતી બધા બાળકો માટે. એવું ભગવાને ખોખલું શરીર કરી નાખ્યું હતું. અને ભગવાને જ્યારે આ બધાને આ અજગરને મારી નાખ્યો. અજગર એટલે પાપ. પાપને મારવો હોય તો એક જ રીતે થઈ શકે. તમે જેટલા વિરાટ બનો એમ તમારામાંથી પાપ, ભગવાને વિરાટ બનીને પાપને માર્યું. જેમ જેમ મોટા બનતા જાઓ, જેમ જેમ મોટા બનતા જાઓ એમ પાપ ઓછું થતું જાય. આપણે એમ થાય કે મોટા એટલે મોટા માણસ થાય, એમ મોટા માણસનો છે તમે બીજા માટે, જ્યારે બીજા માટે કંઈક કરવા, ભગવાન મોટા શા માટે થયા? આ બધાને શોધવા માટે, આ બધા બાળકોને બચાવવા માટે. એમ બીજા માટે ઉપકારવાળા છે, ભગવાન મોટા થયા. એટલે પાપથી બચવું હોય તો ભગવાનથી દૂર નહીં થવું. ભગવાનથી દૂર થશો એટલે પાપ રહેશે. તમને એમ થાય કે ભગવાનથી દૂર, ભગવાન નથી જોતા તો હું આ કરી લઉં. તમે ભગવાનથી દૂર થશો એટલે તો આપણે માળા પહેરીએ છીએ કે ભગવાન મારી સાથે છે, જનોય પહેરીએ છીએ ભગવાન મારી સાથે છે, આપણી દુકાનમાં ભગવાનનો ફોટો રાખીએ કે ભગવાન મારી સાથે છે. પાપ કરતા બચવું હોય તો ભગવાનથી દૂર નહીં જવું. આ બધા સતાઈ ગયા એટલે અજગર ખાઈ ગયું. અને ભગવાનના સંપર્કમાં આવી જાવ તો પાપ બધા બળી જાય. ભગવાનના સંપર્કમાં સતત રહ્યો, ભગવાનથી દૂર ન થવું એ બતાવવા માટે આખી આ લીલા છે. અને પછી બધા મરી ગયા હતા, એ બધાને ભગવાને જીવિત કર્યા. એ જીવિત કર્યા એ આને ન ગમ્યું બ્રહ્માજીને કે આ કોણ હશે. અને એ બ્રહ્માજીને આ ન ગમ્યું એટલે અઘાસુર છે એ બીજું કોણ છે? પાપની મૂર્તિ છે. અને એના માટે સુખદેવજી મહારાજ 12મા અધ્યાયના 38મા શ્લોકમાં રાગ છાયાનત અને 38મા શ્લોકમાં અઘાસુરને સમજવા માટે પરીક્ષિતજી મહારાજજીને સુખદેવજી મહારાજજી કહે છે, નહીં તદ વિચિત્રમ મનુજાર્ભમાયિન, નહીં તદ વિચિત્રમ મનુજાર્ભમાયિન,
પરાવરાણાં પરમસ્ય વેદસઃ પરમસ્ય વેદસઃ પરાવરાણાં પરમસ્ય વેદસઃ વિચિત્રમ મનુજર્ભમાયિના એતદ્ વિચિત્રમ વિચિત્રમ મનુજાર ભમાયિન પરાવરાણામ પરમસ્ય વેદસઃ અઘોપી યત સ્પર્શન ધૌત પાતક જેના સ્પર્શ માત્રથી પાપો બધા બળીને ભસ્મ થઈ જાય. અઘાસુર બીજો કોઈ હતો નહીં, અઘાસુર સાક્ષાત પાપની મૂર્તિ હતો. પ્રાપાત્મ સામ્યમ ત્વસતામ સુદુર્લભમ, ખરેખર આ તો દુર્લભમાં દુર્લભ છે. શું ભગવાનનો સ્પર્શ થાય ને ભગવાન જેવો સારૂપ્ય મુક્તિ મળી ગઈ છે. આ પાપની મૂર્તિ હતો. અઘોપી યત સ્પર્શન ધૌત પાતક, ભગવાનનો સંસ્પર્શ થાય તો પાપોમાંથી મુક્ત થઈ જવાય. અઘાસુર એટલે પાપ, અઘ એટલે પાપ. પાપમાંથી મુક્ત થવું હોય તો શું કરવું પડે? સતત ભગવાનનો સ્પર્શ થઈ રાખે, સતત ભગવાનનો સ્પર્શ થઈ રાખે. આ શું થાય? આ કથાના માધ્યમથી તમારા કાનમાં ભગવાનના શ્લોકો નથી ઉતરતા, તમે શ્લોકો નથી બોલતા, ભગવાનનો સ્પર્શ થાય છે. એટલે તમારી પાસે ભાગવત ખોલાવી રાખ્યું છે. તમારી પાસે પત્રિકા રખાવીને સામે બોલાવાનું કારણ એ કે શ્લોકોનો સ્પર્શ થાય તો વારંવાર ભગવાનનો સ્પર્શ થાય તો પાપો બળતા જાય. એક દિવસ સમય એવો આવે કે સંપૂર્ણ પાપ વૃત્તિ જીવનમાં જતી રહી. એ પાપ વૃત્તિ દૂર કરવા માટે બ્રહ્મ સંસ્પર્શ થાય, ભગવાનનો સંસ્પર્શ થાય. એટલે ભગવાનના મંત્રો બોલો એ પણ સંસ્પર્શ છે, ભગવાનનું કીર્તન કરો એ પણ બ્રહ્મ સંસ્પર્શ છે, ભગવાનની કથા સાંભળો એ પણ બ્રહ્મ સંસ્પર્શ છે. આ રીતે સુખદેવજીને કહે છે પરીક્ષિતજી 43મા શ્લોકમાં, વયમ ધન્યતમા લોકે ગુરોપી ક્ષત્ર બંધવ. બ્રહ્માજીને એવું થયું કે આ બાળકોને જીવિત કરે તો આ ખરેખર બ્રહ્મ હોય જ ન શકે, આ તો બાળક જેવો છે. અને ભગવાને એ જ સમયે બધાને કહ્યું કે ચાલો જમવા, બધાને જીવિત કરીને બધા ભૂલી જાય. ભગવાન બધાને કહ્યું કે ચાલો બધા યમુનાના તટ ઉપર લઈ આવ્યા. અને સુખદેવજી કહે છે 3જો શ્લોક 13મા અધ્યાયનો એનું બીજું પદ, બૃહુ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરવો ગુહ્યમપ્યુત. ગુહ્યમ અપી ઉત, ઉત એટલે કારણ. સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય, એકદમ સ્નિગ્ધ એટલે પ્રેમાળ શિષ્ય હોય તો ગુરુ છે બ્રુયુ બધું બતાવી દે. કોઈ પ્રેમી શિષ્ય મળે ને, તમારા ભુજવાળા જેવા મળે તો બધા રહસ્ય ભાગવતજીના ખોલી દે, કોઈ ખોલવા વાળો હોય તો. કોઈ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય, કોઈ પ્રેમી શિષ્ય મળે તો બધું આપી દે. એ પ્રેમી શિષ્ય હતા એટલે આજ હું બધું આપી દેવા માંગુ છું. સુખદેવજી કહે કે ભગવાન બધાને લઈ ગયા, એકદમ કોમળ અને સ્વચ્છ શબ્દ ચિત્ર રજૂ થાય છે, જોજો. એકદમ સ્વચ્છ અને સુંદર કિનારો હતો, રંગબેરંગી કમળો ખીલાતા, પક્ષીઓ કલરવ કરતા હતા, વૃક્ષો ઘનઘોર વૃક્ષો હતા યમુનાના તટ ઉપર. ત્યાં બધાને રેતીમાં બેસાડ્યા અને ભગવાને કહ્યું બધા પોતાનું ભોજન કાઢો બહાર. અને બધાએ 7મા શ્લોકનું બીજું પદ, મુક્તવા શિક્યાની બુબુજુ સમમ ભગવતા મુદા. ભગવાને પ્રેમથી કહ્યું શિક્યાની, બધા જે શિકામાં બાંધીને લઈ આવ્યા હતા એ મુક્તવા બધાએ છોડ્યા પોતાના ટિફિનો. અને પછી ભગવાને કહ્યું બધા આપો, બધાએ આપી દીધું. ને પછી ભગવાને કહ્યું બેસી જાઓ. કેમ બધા બેઠા? 8મો શ્લોક, કૃષ્ણસ્ય વિશ્વક પુરુરાજી મંડલેહી. ભગવાનની ચારે બાજુ બધા બેસી ગયા ગોળ કુંડાળામાં.
સહ ઉપવિષ્ટા. હજી તો ગોવર્ધનની વાર છે. તમને ગોવર્ધન ભગવાને કેમ ધારણ કર્યો તો એ ફીલ થાય એટલે આ છે. સહોપવિષ્ટા, એકબીજાના પગ ઉપર પગ રાખી અને કેવી રીતે બેઠા હતા? પુરુરાજી મંડલે આમ ઘેરામાં બેઠા હતા, ગોળ કુંડાળામાં. કોઈ પેલો નહીં ને કોઈ બીજો નહીં. કુંડાળામાં બેસે એટલે બધા એક સરખા જ લાગે. કુંડાળામાં બેસાડે ભગવાન. અને બધાએ કેવી રીતે યથા, છેલ્લે જોઈ લ્યો, છેલ્લું પદ છે, છદા યથાંભો રૂહ કર્ણિકાયા. અંભ એટલે પાણી, રૂહ એટલે શોભા. પાણીની શોભા કોણ હોય? કમળ. એને કર્ણિકા, કમળની કર્ણિકા હોય. આ કમળ હોય ને કર્ણિકા આમાં આમ ગોઠવાયેલી હોય ને, એમ બધા ગોઠવાયેલા હતા ઘેરામાં, પગ ઉપર પગ રાખીને. અને બધા કેવા હતા? ભગવાનની સામે ફુલ્લ દૃશ્યો, આમ ઊંચી આંખ કરીને ભગવાનની સામે જોતા હતા. શા માટે જોતા હતા? ભગવાન બધાને હસાવતા હતા. એના માટેનો શ્લોક છે 13મા અધ્યાયનો 11મો શ્લોક. હરીશભાઈ પંડ્યા છે અંજારમાં, એને ત્યાં જમવા માટે બેસે ત્યારે આ શ્લોક બોલે. બરહા બિભ્રદ વેણુમ જઠર પટયો શૃંગ વેત્રે ચ કક્ષે. આ એ શબ્દ ચિત્ર છે. આ શ્લોક લેશું નહીં, પણ ખાલી તમારી સામે ક્યારના રાહ જોઈ છે બ્રહ્માજી, અને મારે ખાલી તમારી સામે એક શબ્દ ચિત્ર રજૂ કરીને તમારી સામે રજૂ કરવું છે. કૃષ્ણ કેવા બધા આમ ફુલ્લ દૃશા, એની આંખો એકદમ પ્રફુલ્લિત થઈને જોતી હતી. શા માટે જોતા? કૃષ્ણનું સ્વરૂપ એવું હતું. કૃષ્ણ કેવા લાગતા હતા? તો પેલા છે બિભ્રદ વેણુમ, 11મો શ્લોક 13મા અધ્યાયનો. બિભ્રદ એટલે ધારણ કરેલા હતા, વેણુમ એટલે વાંસળી. ક્યાં? જઠર પટયો. આમ ઉપવસ્ત્ર ભગવાને આમ બાંધી રાખેલું હતું જઠર ઉપર, જઠરાગ્નિ હોય ત્યાં. અને પટયો હોય એટલે ઉપવસ્ત્ર એની વચ્ચે. અહીંયા ભગવાને જે પોતાની વાંસળી વગાડતા હતા એ વાંસળી અહીંયા પધરાવી હતી. બિભ્રદ વેણુમ જઠર પટયો, જઠર અને પટની વચ્ચે વાંસળી અહીંયા લગાવેલી હતી. શૃંગ વેત્રે, શૃંગ એટલે શૃંગ વાદ્ય ગાયોના શિંગડાથી બનાવવામાં આવે ને એ વગાડવામાં આવે, જેનાથી ગાયો પાછી વળી જાય. એ શૃંગ વાદ્ય એક તરફ અહીંયા કાંખમાં કક્ષે, કક્ષનો મતલબ થાય કાંખમાં, એક તરફ અહીં શૃંગ વાદ્ય હતું અને એક તરફ વેષ્ટી એટલે વેત્રે, વેત્રે એટલે વેષ્ટમ. આવી જાઓ કઈ વાંધો નહીં, ક્યારના રાહ જોઉં છું. આ જઈએ. આ સ્વરૂપ તમને બતાવવાનું છે, તમને રિયલ. એક તરફ આ બાજુ આમ લાકડી રાખી, શાસ્ત્રીજી હોય તો એ લાકડી શોધી આવજો. આપણે અત્યારે આવી ગયા છે નારાયણ, એક નાનકડી લાકડી પણ શોધી આપો ને એક શૃંગવાદ્યમાં આવું કંઈક પણ બોટલ એક આપી દો શૃંગવાદ્યના રૂપમાં. ભગવાનને જોયા, એક આંખમાં ગાયનું શિંગડા વાળું શૃંગવાદ્ય છે, એક આંખની અંદર વેત્રમ એટલે લાકડી છે, વામે પાણો, ડાબા હાથની અંદર કોળીઓ છે, વામે ડાબા હાથમાં કોણીઓ છે. મસૃણ કવલમ, મસૃણનો મતલબ થાય કોમળ, કવલમ એટલે કોળીઓ. કેવો કોમલ કોળીઓ? તો એના માટે અહીં બતાવ્યું છે દહીંનો, ઘીનો ને ભાતનો કોળીઓ. સૌથી કોમળમાં કોમળ કોળીઓ હોય તો દહીં, ભાત ને ઘીનો. એ ભગવાનના ડાબા હાથમાં હતા. એકમાં શૃંગવાદ્યના રૂપમાં બોટલ આપી દો કનૈયાને, એક અહીંયા ભરાવી દો. આશુભાઈ ઉભા થઈ જાઓ, વ્યવસ્થા કરી દો. જયેશભાઈ, આપણે શબ્દ ચિત્ર એક રજૂ કર, ઉપર આવી જાઓ. કૃષ્ણ કનૈયાજી, અરે અરે બાપા, અહીંયા રાખી જ દો આપણે, અને વાંસળી ભરાવી દો ત્યાં. કોડિયામાં એક ફ્રૂટ આપી દો હાથમાં, ડાબા હાથમાં. 2-5 પુષ્પો લઈ લ્યો, અહીંયા આંગળીઓમાં ભરાવી દો. લાઈવ. પછી કનૈયાને આગળ લઈ લો, અહીં લાકડી ભરાવી દો, હજી બાકી છે. આમ કનૈયા હતા, બધા આમ જોતા હતા. તમે આમ જો, એ જોઈ. આ ડાબા હાથની અંદર કોળીઓ,
દહીંનો, ઘીનો ને ભાતનો. જમણા હાથની અંદર તત ફલાન્ય ફલાની અંગુલીશુ, આમાં બધામાં અથાણા. ફલાની એમાં પણ અથાણામાં અહીં વિશિષ્ટ, એમાં લીંબુના અથાણા, ચીરના અથાણા, ગુંદાના અથાણા અહીં ભરાવેલા હતા. આ હાથમાં કોડીઓ, અહીંયા લાકડી, અહીંયા શૃંગવાદ્ય, બંસી, અહીંયા માથા ઉપર મોર મુકુટ, અને બધાની વચ્ચે તિષ્ઠન મધ્યે સ્વપરિસુરદો, બધાની વચ્ચે ઊભા હતા. સ્વર્ગે લોકે મિશતિ બુબુજે, જાણે સ્વર્ગ લોકની અંદર દેખાતા હોય એવા આટલા બધા સુંદર બધાની વચ્ચે ઊભા હતા. સ્વપરિસુરદો, બધાની વચ્ચે હસતા હતા ભગવાન. અને સ્વૈહી નર્મભિહી, પોતાના પરિહાસથી, પોતાના હસવાથી, પોતે જ એવું હસતા હતા કે એ હસવાના કારણે હાસયન, બધાને હસાવતા હતા. એવી કંઈક ચેષ્ટા કરતા હતા, એ હસતા હતા અને સામેવાળાને પણ હસાવતા હતા. સ્વૈહી નર્મભિહી, પોતાના હાસ્યથી, પોતાના પરિહાસથી, પોતાના વેશથી, પોતાના ચિત્રથી હાસયન, બધાને હસાવતા હતા. અને બુબુજે, અને બધાને ભોજન કરાવતા કે ભાઈ જમો જમો. બધા કે કાના તારા વિના નો જમી. ભગવાન કે હાલો મેં મારા ભાગનું લઈ લીધું. નો બધા કે ભાગ કાઢી લીધો ભગવાનનો, હવે જમવા માંડો. એટલે ભગવાન ડાબા હાથથી જમતા નહોતા, કોડીઓ લઈ લીધો તો. જમણા હાથથી પીરસતા હતા. આ હાથમાં અથાણા ભરાવીનો મતલબ ભગવાન પીરસતા હતા. કેટલો પ્રેમ હશે! એક બાજુ લાકડી પકડી રાખે, એક બાજુ શૃંગવાદ્ય પકડી રાખે, એક તરફ આ પકડી રાખે, ને બધાને વાંકા વળતા લે અથાણું આમ કરે એક આંગળી કરીને. ગુંદાનું અથાણું, કેરીનું અથાણું, લીંબુનું અથાણું, કરમરનું અથાણું, એમ બધાને અથાણા આપતા હતા. અને એ અથાણા આપતા હતા. મેં મારો ભાગ લઈ લીધો, હાલો ભગવાનનો ભાગ તમે જમો. એવું બધાને હસાવતા હતા. બધાને કે એ તું શું લઈ આવ્યો? ગાંઠિયા. આ તો વાંકા ચૂકા છે, તું એ વાંકો ને તારા ગાંઠિયા વાંકા. બધા હસે, એમ હસાવતા હતા. અને કહ્યું જલેબી જેવો, ગુંચરા જેવો છે, તારા વાડે જલેબી જેવા, તું એ જલેબી જેવો, એમ હસાવતા હતા. સ્વૈહી નર્મભી હાસયન બુબુજે, બધાને જમાડતા હતા. અને ત્યારે એવું થયું કે ભગવાન છે એ ભગવાન પોતે ઊભા જમતા હતા કે હાલો મેં લઈ લીધું. એક ભાવ એ છે કે ઓલો મધુમંગલની કઢી ભગવાન પી ગયા. એક ભાવ એ છે કે મધુમંગલની ખીર ખાઈ ગયા. અને મધુમંગલ બધું પી ગયો ને ઓતરાસી ગયો, એ પણ ભગવાન ચાટી ગયા. બ્રહ્માજી ને થયું કે આ થોડો યજ્ઞ ભોગતા હોય, યજ્ઞ ભૂગ એટલે યજ્ઞ ભોગતા બાલકેલી આવી બાલ ક્રીડા કરતા હતા. એટલે એવું થયું બ્રહ્માજીને કે હવે આ આવો બ્રહ્માજી જોઈ દૂર રહીને કે આવું કરે છે. આ ખરેખર આ બધાને જીવિત કરનારો હોય તો આ યજ્ઞ ભોગતા હોય જ નહીં. અને યજ્ઞ ભોગતા ન હોય એટલે એના વાછડાઓ જે ચરતા હતા બધા લઈ લીધા. બધા કે કાના આપણા વાછડા. ભગવાન કે હું જાઉં છું. 12મો શ્લોક. ભગવાન એ વાછડાને શોધવા માટે વત્સા, એ વાછડાઓને શોધવા માટે ભગવાન દૂર જતા રહ્યા. તન્વ તરવણને દૂરમ, ભગવાન દૂર જતા રહ્યા. અને આ તરફ વાછડાઓ જોવા ન મળ્યા. ભગવાન પાછા આવ્યા પોતાના સ્થળ ઉપર તો ત્યાં એક પણ ગોપ બાળક જોવા ન મળ્યા. 16મો શ્લોક. તતો વત્સાન દૃષ્ટ વેત્ય પુલિનેપી ચ વત્સપાન ઉભાવપી વને કૃષ્ણો વિચિકાય સમંતતઃ. જોયા તો વાછડા પણ નહીં ને ગોપ બાળકો પણ નહીં. બ્રહ્માજી દૂર એક જગ્યા ઉપર બધાને રાખીને ઊભા હતા કે આ શું કરે કનૈયો. કૃષ્ણએ આંખો બંધ કરીને ખબર પડી કે ઓહો આ તો વસ્ત્ર ને આભૂષણ ને નામ ગુણ રૂપ અવસ્થા, આ બધું તો બ્રહ્માજીનું કામ છે. કૃષ્ણ એ સમયે પોતાનું રૂપ પ્રગટ કર્યું. પોતાના રૂપમાંથી જેટલા વાછડાઓ હતા કૃષ્ણ જ વાછડાઓ બની ગયા. જેટલા ગોપ બાળકો હતા કૃષ્ણ જ ગોપ બાળકો બની ગયા. બ્રહ્માજીને કે આજુબાજુમાં છે અને નિર્મળ હાલો બ્રહ્મલોકમાં લઈ જાઓ. બ્રહ્માજીને બ્રહ્મલોકમાં લઈ ગયા. બ્રહ્મલોકમાં લઈ ગયા તો વાછડાઓ અહીંયા પણ અને ગોપ બાળકો પણ એના ઘરે ગયા તો એની માં પણ બેટી ગઈ. વાછડાઓએ દૂધ પીધું. બધું જેટલી શૃંગવાદ્ય હતા કૃષ્ણ બની ગયા. વાંસળી કૃષ્ણ બની ગયા. કપડા કૃષ્ણ બની ગયા. ઓલા કોઈ અહીંયા માથામાં ને અહીંયા જે શૃંગાર કર્યા બધું કૃષ્ણ બની ગયા. બ્રહ્માજીને એવું થયું કે આ કૃષ્ણ આ બધી લીલા કરે, આ તો માયાવી લાગે. છડી